હજી કેમ શાંતિ જ બેઠો છું? શાંતિથી જ બેવે ને. શું શાંતિ જ બેઠો? જવાનું નથી તારે? જવાનું જ છે. રાતની તો ટિકિટ છે ને હમણાં ગાડી વાળો આવતો હોય છે. આ જોઈ લો ઠેલો ભરીને રાખ્યો છે. તો પછી ની રાહ જોવે? આ ઠેલો ભરી ગયો, હાલવા માંડ. ક્યાંક મારે એકલા જવાનું હોય ને એટલે આના નખરા ચાલુ થઈ જાય. મને શું કહે છે ખબર છે કે તમે કુંભ મેળામાં સ્નાન કરવા જાવ છો ને બધા પાપ ધોવાઈ જશે, તમને મોક્ષ મળશે, તો પેલા તમારા પાપ મને ગણાવતા જાવ કે કયા કયા પાપ કર્યા છે, પછી તમ તાર ભલે જાવ. તો પછી ગણાય દે ને તારા પાપ લપ મટે. क्या बात है सर, क्या बात है सर. હવે ઈ બધા પાપ હું ગણવા બેવીશ ને તો મારી ટ્રેને વહી જશે અને મારો સંસારે ભાંગી જશે અને અહીંયા ડૂબકી મારવાથી મોક્ષ મળે કે ન મળે, પણ આવડિયા મને સાંભળીને અત્યારે ઘરે બેઠા મોક્ષ આપી દેશે, ઈ વાત તો નક્કી છે. એવા ધંધા શું કરો છો માર ખાવાના? अब ये कौन है बे? हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ગાડી વાળાનો ફોન આવ્યો. હલો, એ મારી બદલે ભાઈ કોકને લઈ જા તું, અને મામજો મારી ટિકિટમાં તું જ જઈ કુંભ મેળામાં, માં નથી આવું. હા હા તું જઈ ભાઈ. હા હા, અને કપડાય લેતો જ હાલે, મારો ઠેલોય લેતો જ હાલે. અરે તો બોલો ભૈરુજી મહારાજ કી